નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 26 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ નદી દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો છે? 22 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે દર વર્ષે। તો વિશ્વ નદી દિવસ 2024ની વાત કરીએ તો વિશ્વ નદી દિવસ 2024 તો કે 22 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। તે તો કે દર વર્ષે સપ્ટેમ્બરના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે। આ વખતે 22 સપ્ટેમ્બરે ચોથો રવિવાર હતો એટલે ઉજવ્યો હતો વિશ્વ નદી દિવસ। અને આ દિવસ તો કે નદીના સંરક્ષણ અને ટકાઉ વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખવું અને આની થીમ પર યાદ રાખવી, જીવનના જળ માર્ગો છે। તો આ આવીની થીમ છે, ખાસ કરીને યાદ રાખવું। અને 22 સપ્ટેમ્બરે વિશ્વ નદી દિવસ એટલે કે સપ્ટેમ્બરના દર ત્રીજા એટલે કે ચોથા રવિવારે આ દિવસ ઉજવવામાં આવે છે, એટલી માહિતી ખાસ કરીને નોંધવી। ત્યારબાદની વાત કરીએ તો બીજો એક દિવસ જોઈ લઈએ, પછી સપ્ટેમ્બરના આખા દિવસો જોઈ લેશું। તો સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ। તો સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે સપ્ટેમ્બર 23ના રોજ ઉજવવામાં આવે છે। તો આ વખતે 23 સપ્ટેમ્બરે ઉજવ્યો છે સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ। અને આ દિવસ તો કે સાંકેતિક ભાષાઓના મહત્ત્વને પ્રકાશિત કરે છે। સમજી લો કે કોઈ બોલી નથી શકતું અથવા તો સાંભળી નથી શકતું, એને ઈશારા દ્વારા સમજાવવામાં આવે છે, એનો એક દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખવું। હવે વિશ્વભરમાં એટલે બહેરા સમુદાયના અધિકારોને હિમાયત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। અને IDSL 2024ની થીમ તો કે સાઇન લેંગ્વેજ રાઇટર્સ માટે સાઇન અપ કરો। તો ખાસ કરીને આ એની થીમ છે, તો થીમ પર યાદ રાખવી। અને દર વર્ષે 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ। તો ખાસ કરીને આ નોંધવું। ત્યારબાદ 23 સપ્ટેમ્બરે જ એક બીજો દિવસ પર ઉજવવામાં આવે છે, તો તેના વિશે માહિતી લઈએ। તો યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 2018ના રોજ 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાઓના દિવસ તરીકે જાહેર કર્યો છે, એટલે કે 2018થી આ દિવસ ઉજવવામાં આવે છે। અને તેના સમાવેશ અને પ્રોત્સાહન આપવા ભાષાઓના વિવિધતાને માન્યતા આપવા માટેના પ્રયાસરૂપ ભાગરૂપે આ ઉજવવામાં આવે છે। અને આ તારીખે 23 સપ્ટેમ્બરે શા માટે ઉજવવામાં આવે? તો કે 1951માં વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફની સ્થાપના કરવામાં આવી હતી, એટલા માટે ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આને વિશે માહિતી લેવી। ત્યારબાદ બીજો જ એક દિવસ જોઈ લઈએ 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। તો ભારતના આ બહાદુર સૈનિકોની યાદમાં ઇઝરાયલ અને હાઇફામાં દર વર્ષે 23 સપ્ટેમ્બરે હાઇફા દિવસ ઉજવવામાં આવે છે। શા માટે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્તરી ઇઝરાયલ દરિયાકાંઠાના શહેર, એક નામ છે એનું હાઇફા, પર ઓટોમિક સામ્રાજ્ય એટલે કે જર્મની અને ઓસ્ટ્રેલિયા અને હંગેરી દ્વારા સંયુક્ત રીતે કબજો કરવામાં આવ્યો હતો। તેનાથી મુક્ત કરવા માટે ભારતના બહાદુર સૈનિકોએ અહીંયા લડત કરી હતી અને એ મુક્ત કર્યું હતું, એના માનમાં ઉજવવામાં આવે છે હાઇફા દિવસ 23 સપ્ટેમ્બરે। અને આ શહેર સંયુક્ત સેનાના કબજામાંથી મુક્ત કરવા માટે ભારતીય સેનાના જવાનોએ પોતાના બહાદુરી બતાવી હતી, એટલા માટે 23 સપ્ટેમ્બર 1918ના રોજ આ સંઘર્ષ થયો હતો। આપણને બધીને ખબર છે 14થી 18 સુધી વર્લ્ડ વોર પહેલું ચાલ્યું હતું, એમાં આ પોઈન્ટ આવી જાય છે એની અંદર જ। ત્યારબાદ તો કે સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ। તો 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ ઉજવ્યો હતો। 5 સપ્ટેમ્બર ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ, જ્યારે 1થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસની ઉજવણી કરી હતી। અને 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવ્યો હતો, જ્યારે 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃત દિવસ ઉજવ્યો હતો। તે તો કે સપ્ટેમ્બરના પ્રથમ શનિવારે ઉજવાય છે, જ્યારે 7 સપ્ટેમ્બર વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો। અને 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને વિશ્વ શારીરિક ઉપચાર દિવસ બંને દિવસો ઉજવાય છે। 10 સપ્ટેમ્બરની વાત કરીએ તો વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવ્યો હતો, જ્યારે 12 સપ્ટેમ્બર દક્ષિણ સહકારનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો આપણે, જ્યારે 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવ્યો હતો। અને 15 સપ્ટેમ્બર રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ ઉજવ્યો હતો, એની સાથે તો કે આંતરરાષ્ટ્રીય લોકશાહીનો દિવસ પણ ઉજવ્યો હતો 15 સપ્ટેમ્બરે, જ્યારે 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ ઉજવ્યો હતો। 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ ઉજવ્યો હતો। 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિનો દિવસ,
ત્યારબાદ વિશ્વ અલ્ઝાઇમર દિવસ અને આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ ઉજવ્યો હતો, કારણ કે રેડ પાંડા દિવસ સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવાય છે. આ વખતે 21 સપ્ટેમ્બર ત્રીજો શનિવાર હતો, જ્યારે 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય કોસ્ટ ક્લીનઅપ ડે ઉજવવામાં આવે છે. એ પણ દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવાય છે. જ્યારે 22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ, અને હાલ આપણે આ 3 દિવસો ચર્ચા કરી એને એડ કરી દેવા. ત્યારબાદ કોના સહયોગથી ભારત પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટને મંજૂરી આપી રહ્યું છે? તો ક્વાડ સમિટનો અંત થયો, આપને બધીને ખબર છે. એનું આયોજન તો કે અમેરિકામાં થયું હતું. આમાંય જવાબ અમેરિકા જ આવે છે. ત્યારબાદ તો કે નરેન્દ્ર મોદી ત્યાંના પ્રવાસી હતા, અને યુએસ સાથે સહયોગના ભાગરૂપે ભારતે પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સેમિકન્ડક્ટર ફેબ્રિક પ્લાન્ટ પર જે એટલે કે અમેરિકાએ મંજૂરી આપી છે અને એ સ્થાપશે. તો યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પરિવર્તનશીલ સહયોગ હેઠળ ભારત તેના ઉદ્ઘાટન રાષ્ટ્રીય સુરક્ષા સેમિકન્ડક્ટર ફેબ્રિક પ્લાન્ટને શરૂ કરવામાં તૈયાર કરશે, અને જે તો કે લશ્કરી એપ્લિકેશનો અને જટિલ ટેલિકોમ્યુનિકેશન માટે ચિપ ઉત્પાદન તૈયાર કરશે. તો કે આ એક એવો પ્લાન્ટ બનાવવામાં આવશે જે ગવર્મેન્ટને જરૂરી હોય એવી ચિપો બનાવશે, એટલે માત્ર ગવર્મેન્ટના ઉપયોગ માટે, બીજા કોઈના ઉપયોગ માટે નહીં. તમારા મોબાઈલમાં કે ફોનમાં નાખવાની સર્કિટો એ નહીં બનાવે, તો ખાસ કરીને યાદ રાખવી એવી ચિપો બનાવશે. ત્યારબાદ ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ બનાવવામાં આવશે, તો તેની વાત કરી લઈએ. તો કે ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 2021માં ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયના નેજા હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું, અને તેને તો કે 76 કરોડના કુલ નાણાકીય ખર્ચ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. ક્યારે? તો કે 2021માં. જ્યારે આના અંતર્ગત તો કે ગુજરાતના ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન્સ સેમિકન્ડક્ટર ફેબ્રિક સુવિધાનું રોકાણ 91,000 કર્યું હતું, અને મોરીગાંવ, આસામ વગેરે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેક્સની સુવિધા પર સ્થાપી હતી. જ્યારે સાણંદ અને ગુજરાત આઉટસોર્ટિક સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેક્સ સુવિધાઓ પણ આના દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ માહિતી નોંધવી સેમિકન્ડક્ટર ઇન્ડિયા વિશે. ત્યારબાદ ચર્ચામાં રહેલ ફિલ્મ લાપતા લેડીઝના નિર્માતા કોણ છે? તો કિરણ રાવ આના નિર્માતા છે. બધીને ખબર હશે શા માટે ચર્ચામાં છે. તો કિરણ રાવ દ્વારા દિગ્દર્શક લાપતા લેડીઝ એટલે કે ગુમ થયેલ મહિલા સોમવારે એટલે કે 23 સપ્ટેમ્બર આવતા વર્ષની શરૂઆતમાં યોજાનાર 97માં ઓસ્કાર એવોર્ડ અથવા તો જેને એકેડમી એવોર્ડ કહેવામાં આવે છે એ એવોર્ડ માટે તો કે આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેષ્ઠ ભારતની સત્તાવાર એન્ટ્રી બની છે. તો કઈ કેટેગરીમાં એન્ટ્રી લીધી છે એ ખાસ કરીને યાદ રાખવું. ઓસ્કરમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે ભારતીય સત્તાવાર ફિલ્મ બની છે. કઈ? તો કે લેડીઝ લાપતા. જોકે અત્યાર સુધી 57માં ભારતીય ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થયેલી, જેમાંથી પ્રથમ હતી મધર ઇન્ડિયા, જેને તો કે 1997માં એને એટલે કે ઓલી કરવામાં આવી હતી નોમિનેટ, જેના ડિરેક્ટર તો કે મહમૂદ ખાન હતા. ને અત્યાર સુધીમાં તો કે ભારતની 97 ભારતીય ફિલ્મો ઓસ્કરમાં નોમિનેટ થઈ ચૂક્યું છે. તો ખાસ કરીને આ બંને માહિતી યાદ રાખવી, અને વધારાની આ એક લાપતા લેડીઝ. તો 3 ભારતીય અંતિમ ફિલ્મો જે નામાંકિત કરવામાં આવી હોય, એટલે કે છેલ્લે સુધી નામાંકિત થઈ રહેલી હોય એ ભારતીય ફિલ્મો જોઈ લઈએ. તો કે મધર ઇન્ડિયા, જેને 1997માં નોમિનેટ કરવામાં આવી હતી અને ટોપ 10માં રહી ચૂક્યું, એટલે કે આની બધીને ખબર હશે કે પહેલાં નોમિનેટ કરે, પછી શોર્ટ કરે, અને પછી આને વગેરે વગેરે સ્ટેપમાંથી પસાર થાય. એમાં છેલ્લા સુધી જે 3 ફિલ્મો રહી હતી ભારતની એના વિશે તો કે મધર ઇન્ડિયા, સલામ બોમ્બે અને લગાન, આ ત્રણેય તો કે છેલ્લે સુધી રહ્યું હતું, એટલે કે ટકી રહ્યું હતું છેલ્લે ક્વોલિફાઇનલ્સમાં. ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ તો કે આ બધી ફિલ્મોને તો કે ઓસ્કાર મળેલો છે. ટોટલ 7 ફિલ્મોને ઓસ્કાર મળેલો છે. આમાં તો કે પહેલીને છેલ્લી આપણા માટે એમપી છે, તોય એના પછીની પણ જોઈ લેવી. તો 1982માં તો કે ગાંધી ફિલ્મો માટે ભાનુ અથૈયાને શ્રેષ્ઠ કોમ્યુટિવ ડિઝાઇન્સનો એવોર્ડ મળ્યો હતો. કઈ ફિલ્મો માટે? તો ગાંધી ફિલ્મો માટે. અને 2023માં ભારતે પ્રથમ વખત 2 એવોર્ડ જીત્યા હતા. એક તો કે ચંદ્રબોઝ MM કિરવલકરની ફિલ્મ RR નાટુ નાટુ ગીત માટે બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે ગુનીત મોગા કાર્તિકે ગોન બિલ્ડિંગ ધ એલિફન્ટ વ્હીકલના શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે એવોર્ડ જીત્યો હતો. તો 2023માં એક મળ્યો હતો. જ્યારે 2024ના જે ઓસ્કાર એવોર્ડ છે એના વિશે પણ માહિતી લઈ લઈએ. તો ઓસ્કાર એવોર્ડ 2024 આ વખતેનું તો કે 97મું ઓલું છે, અને 2025મી છે. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી.
ત્યારબાદ ઓસ્કાર 2024ની વાત કરીએ તો 96મી જે આવૃત્તિ હતી એમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ઓપનહેમર હતી અને એના જ દિગ્દર્શક શ્રેષ્ઠ દિગ્દર્શક બન્યા હતા ક્રિસ્ટોફર નોલાન. જ્યારે શ્રેષ્ઠ અભિનેતાની વાત કરીએ તો સિલિયન મર્ફી હતા, એ પણ ઓપનહેમરના જ હતા. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રીની વાત કરીએ તો ઓમન સ્ટોન હતી, જે ગરીબ વસ્તુ ફિલ્મ માટેના હતા. તો ખાસ કરીને ઓસ્કાર એવોર્ડ વિશે માહિતી રાખવી અને આમાં નોમિનેટ થઈ હવે જે ઓસ્કાર એવોર્ડ જીતશે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો એ આગળ જોઈશું જ્યારે આવશે ત્યારે. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ પુણેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલી અને કોના નામ પર રાખવામાં આવ્યું છે? તો સંત તુકારામના નામ પર રાખવામાં આવ્યું છે. તો પુણે એરપોર્ટનું નામ બદલી સંત તુકારામના નામ ઉપર રાખવામાં આવ્યું છે. તો જોઈ લઈએ તો પુણેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલી જગતગુરુ સંત તુકારામ મહારાજ એરપોર્ટ એવું નામ રાખ્યું છે. આ રાખવાના દરખાસ્ત મહારાષ્ટ્ર સરકારે 23 સપ્ટેમ્બરે મંજૂરી આપી છે. જ્યારે મુખ્યપ્રધાન જેના એકનાથ શિંદે એટલે કે સીએમ એકનાથ શિંદે દ્વારા અધ્યક્ષતામાં મળેલી જે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ પ્રસ્તાવ તો કે અંતિમ મંજૂર માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે અને ન્યા પાર થઈ જાય પછી જે ઓલું પુણે એરપોર્ટ છે એનું નામ તો કે જગતગુરુ સંત તુકારામના નામ ઉપર રહી જશે. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ સંત તુકારામ વિશે માહિતી લઈ લઈએ તો સંત તુકારામ 17મી સદીના મહાન સંત અને કવિ હતા. તેઓ તો કે ભારતના લાંબા સમયથી ચાલી રહેલ ભક્તિ ચળવળના મુખ્ય આધારસ્તંભ હતા. ક્યાંથી એને નેતૃત્વ કર્યું હતું? તો કે મહારાષ્ટ્રથી. અને તુકારામનો જન્મ તો કે પુણે જિલ્લાના દેહુ નામના ગામોમાં થયો હતો. તેઓ તો કે તુકોબા પણ કહેવામાં આવતા હતા. અને ચૈતન્ય નામના ઋષિએ તેમના સપનામાં તુકારામને રામકૃષ્ણ હરિ મંત્રનો ઉપદેશ આપ્યો હતો અને તે વિઠ્ઠલ એટલે કે વિષ્ણુ મહાન ભક્ત હતા. તો ખાસ કરીને એટલી સંત તુકારામ વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ સરસામાં રહેલા એરપોર્ટ વિશે માહિતી લઈ લઈએ તો લેન્ડફિલ્ડ માટે ઝીરો વેસ્ટ એવોર્ડ તરીકે મેળવનાર તિરુવનંતપુરમ એરપોર્ટ હતું. અને વિક્સ ઇન્ડિયા એવોર્ડ 2024 કેમ્પેગોડા એરપોર્ટ અને ઇન્દિરા ગાંધી એરપોર્ટ બંને સંયુક્ત રીતે વર્ષના શ્રેષ્ઠ એરપોર્ટ એવોર્ડ જીતનાર હતા. જ્યારે ઇન્ડિયા ટ્રાવલ એવોર્ડ તો કે શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદનું હતું. અને સ્કાયટેકે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, એમાં ટોચની એરલાઇનમાં તો કે કતાર એવરેજ હતી અને ભારતની તો કે વિસ્તારા એરલાઇન 16મા નંબર ઉપર હતી. જ્યારે ઘણાક નામો બદલાઈ ગયા છે. અયોધ્યા એરપોર્ટનું નામ તો કે મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ રાખ્યું છે. મોગા એરપોર્ટનું નામ જે ગોવામાં આવેલું છે એ મનોહર પરીખ એરપોર્ટ એટલે કે એના નામ ઉપર રાખ્યું છે. વીર સાવરકર એરપોર્ટ આંદામાન નિકોબારમાં આવેલું છે, એનું નામ રાખ્યું છે. ચંદીગઢ એરપોર્ટનું તો કે શહીદ ભગતસિંહના નામ ઉપર. સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ તો કે કોલકાતામાં આવેલું છે. અને બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ નાગપુરમાં આવેલું છે. કેમ્પેગોડા એરપોર્ટ તો કે બેંગલુરુમાં આવેલું છે. અને ચૌધરી ચરણસિંહ એરપોર્ટ તો કે લખનઉમાં આવેલું છે. આ સરસામાં રહેલા એરપોર્ટો યાદ રાખવા. ત્યારબાદ તો કે કયા ભારતીય અભિનેતાએ ભારતીય સિનેમામાં મોસ્ટ પ્રોલિફિક સ્ટાર તરીકે ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે? તો સાઉથના એક્ટર છે ચિરંજીવી, એને બનાવ્યો છે. તો ચિરંજીવીએ ભારતીય સિનેમામાં મોસ્ટ પ્રોલિફિક ફિલ્મ સ્ટાર તરીકે ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે. અને આ એવોર્ડ તો કે 737 ગીતો અને 24,000 ડાન્સ મૂવી પર તેમના નૃત્ય પ્રદર્શન માટે એને મળેલો છે. એટલે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા છે. અને ચિરંજીવી તેલુગુ ફિલ્મ અભિનેતા છે અને જેને 2024માં પદ્મ વિભૂષણ 5 વ્યક્તિને ટોટલ આપવામાં આવ્યો હતો, એમાં આનું નામ પણ હતું. જ્યારે 2006માં તેને પદ્મભૂષણ મળી ચૂક્યો છે. તો ખાસ કરીને યાદ રાખવા સાઉથના એક્ટર ચિરંજીવીને. ત્યારબાદ તો કે તાજેતરમાં જ ફેડરલ બેંકના એમડી અને સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કૃષ્ણ વેંકટ સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. આની જાહેરાત વિશે આપણે ચર્ચા કરી હતી. હવે તો કે આને ચાર્જ આપી દીધો છે. તો તાજેતરમાં ફેડરલ બેંકના એમડી અને સીઓ તરીકે કૃષ્ણ વેંકટ સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. જ્યારે મુનિયમ સ્વામી શ્રીવાસ્તવની જગ્યા બેંકમાં જોડાયા છે. તો કોનું સ્થાન લેશે? તો કે મનિયમ સ્વામી શ્રીનિવાસનું સ્થાન લેશે, એટલે કે શ્યામ શ્રીનિવાસનું સ્થાન લેશે ટૂંકમાં કહીએ તો. જ્યારે ફેડરલ બેંકની વાત કરીએ તો તેમની રચના 1931માં થઈ હતી. મુખ્ય મથક તો કે અલુવા કેરળ ખાતે આવેલું છે. અને ટેગલાઇન તો કે તમારો સંપૂર્ણ બેન્કિંગ ભાગીદાર છે. તો ખાસ કરીને એટલી ચર્ચામાં રહેલી ફેડરલ બેંક વિશે માહિતી રાખવી.
ત્યારબાદ તાજેતરમાં જ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરના ટોપના મેગા હબ એરપોર્ટમાં દિલ્હી એરપોર્ટનું સ્થાન જણાવો. તો દિલ્હી એરપોર્ટ 24મા નંબર ઉપર છે. તો વિશ્વ સ્તરના ટોચના જે મેગા હબ એરપોર્ટમાં દિલ્હી એરપોર્ટ કે 24મા ક્રમે અને મુંબઈ એરપોર્ટ કે 44મા ક્રમે સ્થાન મેળવેલા છે. ભારતના 2 એરપોર્ટ છે, તો ખાસ યાદ રાખવું. જ્યારે દિલ્હી એરપોર્ટની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એનું નામ છે, તે 24મા સ્થાન ઉપર. જ્યારે મુંબઈ એરપોર્ટ તો કે 44મા નંબર ઉપર છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ 44મા નંબર ઉપર. અને ટોપના એટલે કે પહેલા નંબર ઉપર હિથ્રો એરપોર્ટ છે, યુકેમાં આવેલું. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ MMA ફાઇટર જીતનાર પ્રથમ ભારતીય પુરુષ કુસ્તીબાજ કોણ બન્યા છે? તો સંગ્રામસિંહ બન્યા છે પ્રથમ. તો ખાસ નોંધવું. તો MMA ફાઇટર જીતનાર પ્રથમ ભારતીય પુરુષ કુસ્તીબાજ કોણ છે એની વાત કરીએ તો ભારતીય કુસ્તીબાજ સંગ્રામસિંહ રવિવારે જ્યોતિયાના તિલિસીમાં ગામા ઇન્ટરનેશનલ ફ્લાઇટિંગ ચેમ્પિયનશિપ પોતાના ડેબ્યુ મેચમાં MMA એટલે કે મિક્સ માર્શલ આર્ટ ફાઇટર જીતી અને ઇતિહાસ રચ્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું, કારણ કે જીતનાર પ્રથમ ભારતીય પુરુષ કુસ્તીબાજ બન્યા છે. તો કોમનવેલ્થ હેવી વેઇટિંગ રેસલિંગ ચેમ્પિયનશિપ સિંધે તેમના વિરુદ્ધ પાકિસ્તાન ફાઇટર અલી રજાક નાસિકે માત્ર 1 મિનિટ અને 30 સેકન્ડ એટલે કે 90 સેકન્ડમાં હરાવ્યા હતા. તો રનરઅપ તો કે ફાઇટર અલી રજા નાસિર છે અને જીત્યા તો કે સંગ્રામસિંહે છે, જે ભારતના એક કુસ્તીબાજના ખેલાડી છે. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી નગર વિકાસ પ્રકલ્પની શરૂઆત કરી છે? તો ત્રિપુરાએ કરી છે. ત્રિપુરાના મુખ્યમંત્રી જે માણિક શાહ છે તેને તો કે 12 શહેરોમાં પીવાના પાણીના માળખાને અપગ્રેડ કરવાના ઉદ્દેશ્ય રાખીને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ ₹530 કરોડના પાણી પુરવઠા પ્રોજેક્ટ અંતર્ગત તો કે મુખ્યમંત્રી નગર વિકાસ પ્રકલ્પની શરૂઆત કરી છે. તો ટૂંકમાં યાદ રાખવું, ત્રિપુરાએ શરૂ કરેલી છે, એને લોન તો કે એશિયન ડેવલપમેન્ટ બેંકે આપેલી છે અને 12 શહેરોમાં તો કે પીવાના પાણીને અપગ્રેડ કરશે. તો આ પ્રોજેક્ટ જે 3 વર્ષના પૂર્ણ થવાની ધારણા છે અને રાજ્યભરમાં 75,000થી વધુ પરિવારોના પીવાના પાણીની જરૂરિયાતને સંબોધિત કરશે. ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્રિપુરાએ એશિયન ડેવલપમેન્ટ બેંકે લોન આપી છે, એ તો કે ત્રિપુરા પીવાના પાણીને અપગ્રેડ કરવા માટે વાપરશે. તો ત્રિપુરાની વાત કરીએ તો કેપિટલ તો કે અગરતલા છે, સીએમ તો કે માણિક શાહ છે અને રાજ્યપાલ તો કે ઇન્દ્રસેન રેડ્ડી છે. તો ખાસ કરીને આ બેઝિક માહિતી તો યાદ હશે તમને ત્રિપુરા વિશે. ત્યારબાદ થોડીક ચર્ચામાં રહેલી યોજનાઓ જોઈ લઈએ. તો કે શ્રમિક બસેરા યોજના તો કે ગુજરાતની છે. હર ઘર હર ગૃહિણી યોજના હરિયાણાની છે. દીનદયાળ સ્પર્શ યોજના પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરી હતી. સુભદ્રા યોજના ઓડિશાની છે. મુખ્યમંત્રી બાલ પોષણ આહાર યોજના હિમાચલ પ્રદેશની છે. અને મુખ્યમંત્રી સુખાશ્રમ યોજના હિમાચલ પ્રદેશની છે. મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના હિમાચલ પ્રદેશની છે. મુખ્યમંત્રી નિજીત મોઈના આશોની યોજના આસામની છે. ઉપવન યોજના અને હેરિટેજ ટ્રી દત્તક યોજના ઉત્તર પ્રદેશની છે. મુખ્યમંત્રી યુપી યુવા સહાય વિકાસ યોજના તો કે ઉત્તર પ્રદેશની છે. જ્યારે રાજીવ ગાંધી નાસિક અભિયંસ યોજના તેલંગાણાની છે. તો સસ્તામાં રહેલી યોજના યાદ રાખવી. ત્યારબાદ તો કે ICMRના બિન સંસારિત રોગો અને માનસિક સ્વાસ્થ્ય નિવારણ અને નિયંત્રણ માટે કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો યુનાઇટેડ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ બિન સંસારિત રોગોના નિયંત્રણમાં સફળ માટે યુનાઇટેડ નેશનલ એવોર્ડ મળ્યો છે. તો ICMRની વાત કરીએ તો તે બિન સંસારિત રોગોના માનસિક સ્વાસ્થ્ય નિવારણ માટે નિયંત્રણ માટે બહુક્ષેત્રીય પગલાંને આગળ વધારવા સિદ્ધિઓ માટે પ્રતિષ્ઠિત 2024 યુનાઇટેડ ઇસ્ટ એન્જિન્સ ટાસ્ક ફોર્સ એવોર્ડ મળ્યો છે. ટૂંકમાં કહીએ તો UN એવોર્ડ અને ડિટેલમાં કહીએ તો ઇન્ટરનેશનલ એટલે કે ઇન્ટરનેશનલ એમિસ્ટ ટાસ્ક ફોર્સ એવોર્ડ મળ્યો છે. કેને? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જે આવેલું છે એ. ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચની વાત કરીએ તો તેમની સ્થાપના તો કે 1911માં થઈ હતી. ત્યારે એનું નામ તો કે ઇન્ડિયન રિસર્ચ ફંડ એસોસિએશન હતું. ત્યારબાદ 1949માં તેનું નામ તો કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ થઈ ગયું. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે અને ડાયરેક્ટર જનરલ રાજીવ બહાલ છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી.
ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર તો કરવાનું જ હોય. ત્યારબાદ તો કે તાજેતરમાં જ વિશ્વ ગેંડા દિવસ ક્યારે ઉજવ્યો હતો આપણે તો 23 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો. તો તાજેતરમાં જ કયા દેશમાં રાષ્ટ્રીય 16મી ઓશિયન એસેમ્બલીનું ઉદ્ઘાટન કર્યું હતું તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું હતું, ભારતના રાષ્ટ્રપતિએ. ત્યારબાદ તાજેતરમાં જ યોજાયેલ ક્વાડ સમિટ 2024માં કયા બે મુદ્દાને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા, કેન્સલ મૂનશોટ પહેલ અને મૈત્રી પહેલ, આ બંનેને. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં પ્રથમ કાર્બન ઉત્સર્જન 2 મિથેન પાયલોટ પ્લાન્ટનું અનાવરણ થયું હતું તો ભારતમાં થયું હતું આ. અને કયા દેશ પુરુષ અને મહિલાની ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતી અને ઇતિહાસ રચ્યો હતો તો ભારતે જીત્યો હતો. અને ત્રીજું, સ્વદેશી દબાણયુક્ત ભારે પાણીનું રિએક્ટર ગંભીરતા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું તો રાજસ્થાનમાં. અને તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ જીત્યું હતું તો કે અનુરાગ કુમાર દિસનાયકે જીતી હતી આ ચૂંટણી. અને તાજેતરમાં જ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ કોણે જીત્યો હતો તો રિયા સિંધાએ, જે અમદાવાદ ગુજરાતના છે. અને તાજેતરમાં જ NCRBC એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ચીફ તરીકે અલોક રંજનની પસંદગી કરવામાં આવી હતી. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.